નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એના આપણે જે બે વિડિયો લેક્ચર જોયા તેથી આગળ હવે આપણે શીખીએ। તો આપણે જોયું કે લસાઅ કોને કહેવાય, ગુસાઅ કોને કહેવાય, લસાઅ કઈ રીતે મળે છે, ગુસાઅ કઈ રીતે મળે છે, એના ફૂલ ફોર્મની સાથે સાથે એની નાની મોટી સમજૂતીઓ પણ લીધેલી હતી। અવયવ છે, અવયવી છે, આ બધી જ વસ્તુઓનો ખ્યાલ આપણે મેળવેલો છે। હવે આપણે જે શીખવાનું છે એ કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે। હવે અસમય સંખ્યા એટલે શું? તો કે આ અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે એ આપણે શીખવાનું છે। હવે અસમય સંખ્યાનો નાનો મોટો અભ્યાસ આપણે છે આગલા ધોરણ 9માં કરેલો છે। સૌથી પહેલા આપણે સમજી લઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય, પછી આ દાખલો શીખવા માટે નાની મોટી વસ્તુઓ જેમ કે અવયવ કોને કહેવાય, સામાન્ય અવયવ કોને કહેવાય, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કોને કહેવાય, આ બધી જ વસ્તુઓ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ। તો આ બધી જ વસ્તુઓ ઉપર એક ફેરે નજર ફેરવી લઈએ, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા અસમય સંખ્યાનો આપણે અભ્યાસ આગળના ધોરણમાં કરેલો છે। પહેલા સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા જે છે, સમય સંખ્યા જે છે એ p ના છેદમાં q સ્વરૂપ, p ના છેદમાં q સ્વરૂપ એટલે અંશ અને છેદ વાળી સંખ્યા, જેમાં અંશ અને છેદ બંને હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે। આ સિવાયની જે સંખ્યાઓ છે એને અસમય સંખ્યા કહેવામાં આવે છે। આપણે 9મા ધોરણમાં આ વસ્તુ શીખી જ ગયા છીએ। હવે જોજો, સમય સંખ્યા કોને કહેવાય આપને ખબર છે, p ના છેદમાં q સ્વરૂપ જે હોય એને સમય સંખ્યા એટલે કે અંશ અને છેદ વાળી જે સંખ્યા હોય છે એને આપણે સમય સંખ્યા કહીએ છીએ। હવે હું એમ કહું કે 6 બરાબર, એ સમજો ખાસ, આ બહુ જરૂરી વસ્તુઓ છે, આ મગજમાં બેસશે તો જ દાખલો મગજમાં બેસશે। 6 બરાબર 2 ગુણ્યા 3, અમે 6 ના ભાગ પાડ્યા છે 2 ગુણ્યા 3। જો 6 ના ભાગ પડતા હોય ને તો આ 2 છે ને 2 એ પણ 6 નો અવયવ હોય અને આ 3 છે ને 3 એ પણ 6 નો અવયવ હોય। તમે જ્યારે 8 ના ભાગ પાડો છો તો 8 ના તમે 2 ગુણ્યા 4 ભાગ પાડો છો તો 2 છે 2 એ પણ 8 નો અવયવ હોય અને 4 છે 4 એ પણ શું હોય? 8 નો અવયવ હોય। તમે કોઈ પણ સંખ્યા લખો છો 6 ના છેદમાં 8 તમે જ્યારે લખો છો ત્યારે તમે જોવો છો આ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે ને છેદ ઉડે છે, અને 2 વડે અહીંયા 2 ગુણ્યા 3 અને 8 એટલે 2 ગુણ્યા 4, આ 2 2 ઉડે છે। આ તમે છેદ ઉડાડ્યા છે ને એ ખરેખર છેદ ઉડાડવાની પ્રક્રિયા છે ને એનો સામાન્ય અવયવ દૂર કરવાની પ્રક્રિયા છે। 6 ભાગ્યા 8 જે છે એમાં 2 ના 2 2 છેદ ઉડે એટલે 3 ના છેદમાં 4 આવે છે। ખરેખર તમે આનો સામાન્ય અવયવ દૂર કર્યો છે, એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા અંશ અને છેદને એક સામાન્ય અવયવ છે, કયો છે? 2। હું જ્યારે એમ લખું કે 3 ના છેદમાં 4 તો અહીંયા છેદ નથી ઉડતા, 3 ના છેદમાં 4 તો અહીંયા છેદ ઉડતા નથી, અહીંયા છેદ ઉડતા નથી એનો અર્થ એવો થયો કે આ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોનો અર્થ એવો થાય કે બેયના એકબીજાના છેદ ઉડતા નથી। આ ખાસ યાદ રાખજો કે 3 ના છેદમાં 4 લખું છું, અહીં છેદ નથી ઉડતા, છેદ નથી ઉડતા એનો અર્થ એવો થયો કે આને એકેય સામાન્ય અવયવ છે નહીં। હવે આને એકેય સામાન્ય અવયવ ના હોય તો જ આના છેદ ઉડતા હોય નહીં। હું જ્યારે લખું કે 8 ના છેદમાં 12 તો અહીંયા છેદ ઉડે છે, આને 4 વડે ભાગું 2 અને 4 વડે ભાગું 3 તો આનો જવાબ આવે 2 ના છેદમાં 3। તો આનો અર્થ એવો થયો કે છેદ ઉડે છે, છેદ ઉડે છે એનો અર્થ એવો થયો કે આને સામાન્ય અવયવ હશે। સામાન્ય અવયવ શું છે? 4। જો આને સામાન્ય અવયવ ના હોય, એક્ઝામ્પલ તરીકે હું લખું 7 ના છેદમાં 4 તો આ 7 ના છેદમાં 4 ને એક પણ સામાન્ય અવયવ નથી, એક સિવાયનો એક પણ સામાન્ય અવયવ છે નહીં। તો સામાન્ય અવયવ નથી તો આને કહેવાય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો। તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કોને કહેવાય એ આપને ખ્યાલ હોવો જોઈએ। સમય સંખ્યા કોને કહેવાય એ આપને ખ્યાલ હોવો જોઈએ। ખાસ કોઈ પણ સંખ્યા તમે જ્યારે લખો છો એ
એનો અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એનો અર્થ એવો થયો કે એક પણ સામાન્ય અવયવ નથી. જો હું એવું કહું કે 3/5 લખું છું તો આમાં અને એક સિવાયનો એક પણ સામાન્ય અવયવ છે નહીં, તો આને કહેવાય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. ખાસ આ વસ્તુ મગજમાં રાખજો તો જ આ દાખલો સમજાશે, નહીતર આ દાખલા મગજમાં બેસશે નહીં. એટલે આપણે સાબિત કરવાનું છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે. આ સાબિત કરવા માટે આપણે અહીંયા અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરશું. હવે સાબિત કરવાની ઘણી બધી રીતો આવતી હતી. ભૂમિતિના ચેપ્ટરમાં આગલા ધોરણમાં રીતોના પ્રકાર આવતા હતા. એમાંની એક રીત, આપણે એનો વધારે અભ્યાસ નથી કરવો, આપણે અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત એવું કહે છે કે તમારે જે સાબિત કરવાનું છે એનાથી વિરુદ્ધ ધારણા કરો. એ ધારણા કર્યા પછી તમારી જ ધારણાને તમે જ્યારે ખોટી સાબિત કરો છો, એનો અર્થ એવો થયો કે તમારી ધારણા ખોટી છે તો તમે જે ધાર્યું તે ખોટું છે, તો જે આપેલું હોય એ સાચું હોય. આપણે સમજીએ કે આપણે એમ કીધું છે કે વર્ગમૂળમાં 5 અસમય છે, તો આપણે વિરુદ્ધ ધારણા કરશું. ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે, અસમય નથી, અથવા અસમય નથી એનો અર્થ એવો થયો કે એવી હોય સમય. જે સમય હોય અસમય ના હોય, ને અસમય હોય સમય ના હોય. આ બે પરસ્પર વિરોધી સંખ્યાઓ છે એમ કહી શકાય. બરાબર? તો વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે એમ આપેલું છે, તો આપણે અહીંથી અનિષ્ટાપતિની રીતે એટલે વિરુદ્ધ ધારણા કરશું કે વર્ગમૂળમાં 5 અસમય નથી, એટલે કે વર્ગમૂળમાં 5 છે કેવી છે? સમય છે. સમય સંખ્યા હોય તો તમને ખબર છે કેવી સંખ્યા હોય? અંશ અને છેદવાળી સંખ્યા. પછી આપણે જે ધાર્યું છે એ જ આપણે ખોટું સાબિત કરીશું. ખાસ દાખલો સમજજો, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કોને કહેવાય? બરાબર? ચાલો હવે બીજી વસ્તુ, હું જ્યારે લખું છું 6 = 2 × 3, હું જ્યારે આવું લખું છું ને ત્યારે હું એમ કહી શકું કે આ 2 જે છે ને એ 6 નો અવયવ છે. આ 2 જે છે એ 6 નો અવયવ છે. એક સિમ્પલ પ્રમેય છે, એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. થિયરી છે કે હું જ્યારે લખું છું 10 = 2 × 5, તો આ 2 જે છે ને એ 10 નો અવયવ છે, અથવા 5 છે એ પણ 10 નો શું છે? અવયવ છે. તો જ્યારે આમ લખવામાં આવે કે 5 = 8 = 2 × 4, તો આ 2 પણ 8 નો અવયવ છે અને આ 4 પણ 8 નો શું છે? અવયવ છે. બરાબર? જ્યારે આમ લખવામાં આવે કે a = 5 × b, જોજો a = 5 × b લખ્યું છે, એનો અર્થ એવો થાય કે 5 પણ એનો અવયવ હોય અને b પણ એનો શું હોય? અવયવ હોય. તો આમ લખવામાં આવે કે a = 5 × b, તો આ 5 છે એનો અવયવ છે એમ કહી શકાય. ગણિતનો એક સિમ્પલ નિયમ છે કે કોઈ પણ a² = તમે 7b લખો તો આ 7 છે એ પણ a² નો અવયવ હોય અને b છે એ પણ a² નો શું હોય? અવયવ. જોજો કોઈ પણ સંખ્યા છે એના વર્ગનો અવયવ હોય તો તે સંખ્યાનો પણ અવયવ હોય. એક્ઝામ્પલ તરીકે 7 છે એ કોનો અવયવ છે? a² નો. 7 છે એ કોનો અવયવ છે? a² નો. હવે 7 છે એ a² નો અવયવ હોય તો 7 છે એ નો પણ અવયવ થાય. 7 એ નો પણ અવયવ છે. મગજમાં રાખજો, હું જ્યારે લખું b² = 7c, તો આનો અર્થ એવો થાય કે આ 7 છે એ b² નો અવયવ છે. જો આ 7 છે એ b² નો અવયવ હોય તો 7 છે એ b નો પણ અવયવ હોય. આ એક વસ્તુ મગજમાં રાખજો. બીજી વસ્તુ, જ્યારે એવું લખવામાં આવે છે કે 5 એ નો અવયવ છે, આવું લખેલું હોય અથવા આવું આપણે મેળવેલું હોય, આ 5 છે એનો શું છે? અવયવ. જોજો હું અહીંયા ફરીથી સમજાવું છું કે a = 5b તમે જ્યારે લખો છો તો આના ઉપરથી તમે એવું કહી શકો કે આ 5 છે એનો અવયવ છે. જો 5 છે આનો અવયવ હોય તેનો અર્થ એવો થાય કે a = 5 × કંઈક સંખ્યા થાય. આખી વસ્તુ એક જ નિયમ ઉપર હાલે છે. તમે જ્યારે 6 = 2 × 3 લખો છો ત્યારે આ 2 જે છે એ 6 નો અવયવ છે એમ કહી શકાય.
જો આ 2 છે એ 6 નો અવયવ ક્યારે હોય ખબર છે? 6 બરાબર 2 ગુણ્યા કંઈક સંખ્યા મળતી હોય, 3 મળે છે આ, એટલા માટે તમે 10 બરાબર 2 ગુણ્યા 5 લખો છો, એટલા માટે 2 છે આનો અવયવ છે. જો 2 આનો અવયવ હોય તો 10 બરાબર 2 ગુણ્યા કંઈક સંખ્યા હોય, તો 5 એનો અવયવ છે એમ હોય ત્યારે આપણે એમ લખી શકીએ કે a બરાબર 5 ગુણ્યા કોઈક સંખ્યા તો હશે જ, કોઈક સંખ્યા એટલે આપણે ગમે લઈ શકીએ. આપણે c લઈએ. તમે એમ કહો કે 3ab નો અવયવ છે. જો આવું હોય, આ 3 છે એ b નો અવયવ છે, આવું હોય તો તમે એમ કહી શકો કે b બરાબર 3 ગુણ્યા કંઈક સંખ્યા હોય. કંઈક સંખ્યા એટલે આપણે ખબર નથી, આપણે અત્યારે c લઈ શકીએ. તમે એમ કહો કે 7ab નો અવયવ છે. હવે 7ab નો અવયવ જો હોય તો b બરાબર 7 ગુણ્યા કંઈક સંખ્યા એટલે આપણે c લઈ લઈએ. ફરીથી આપણે નાના મોટા નિયમો યાદ કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવે કે આપણે જ્યારે લખીએ છીએ a² બરાબર 5b, આવું જ્યારે લખ્યું છે, આનો અર્થ એવો થાય કે આ 5 છે a² નો અવયવ છે. હવે આ 5 છે a² નો અવયવ હોય તો 5 છે એનો પણ અવયવ હોય. કોઈ પણ ના વર્ગનો અવયવ હોય તો તે સંખ્યાનો અવયવ હોય જ. આવું આપેલું છે તો આપણે એમ કહી શકીએ કે 5 a² નો અવયવ છે એટલે 5 એનો અવયવ છે. હવે જોજો, તમને એમ કહેવામાં આવે કે 5ab નો અવયવ છે. હવે આવું આપેલું હોય તો તમે એવું લખી શકો b બરાબર 5 ગુણ્યા કંઈક સંખ્યા. નાની મોટી વસ્તુઓ યાદ રાખજો. હું જ્યારે a ના છેદમાં b લખું છું ત્યારે આ સમય સંખ્યા છે, અને એમાં હું એમ કહું છું કે આ બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો પરસ્પર છે એમ કહેવામાં આવે ત્યારે એનો અર્થ એવો થાય કે આ બેયને કઈ સામાન્ય અવયવ નથી, એક સિવાયનો સામાન્ય અવયવ નથી. જો આ બેયને એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય નહીં. એટલે આ નાની મોટી વસ્તુઓ મગજમાં રાખજો. ચાલો આપણે સાબિત કરવું છે. મેં કીધું તું અનિષ્ટાપતિની રીતે સાબિત કરવું છે. તો જો આપણે સાબિત કરવું છે તો સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે. તો મેં કીધું તું કે આપણે વર્ગમૂળમાં 5 અસમય છે એમ સાબિત કરવું છે તો આપણેથી વિરુદ્ધ ધારશું. તો ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. હવે ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. વર્ગમૂળમાં 5 સમય છે નો અર્થ એવો થયો કે અંશ અને છેદ વાળી સંખ્યા હોય. તો આપણે એમ લઈ શકીએ કે વર્ગમૂળમાં 5 બરાબર અંશ અને છેદ એટલે એના છેદમાં b. વર્ગમૂળમાં 5 છે, અંશ અને છેદ વાળી, એનો અંશ a છે ને છેદ શું છે? b છે. હવે અહીંયા આપણે a અને b લીધો છે, છેદ ઉડાડીને લીધો છે. છેદ ઉડાડીને લીધો છે એનો અર્થ એવો થયો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એક સિવાયનો સામાન્ય અવયવ નથી. તો ધારો કે વર્ગમૂળમાં 5 અસમય છે. અસમય સાબિત કરવું છે તો આપણે સમય ધાર્યું, આપણી ધારણા છે. હવે સમય સંખ્યા હોય તે અંશ અને છેદ વાળી હોય તો આવું લખી શકીએ જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. જ્યાં a અને b છે એ કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. એનો અર્થ એવો થાય કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ છે નહીં. તો આપણી ધારણા છે વર્ગમૂળમાં 5 સમય છે. વર્ગમૂળમાં 5 સમય છે તો એ અંશ અને છેદ એટલે એના છેદમાં b. a અને b પરસ્પર અવિભાજ્ય. આ આખી આપણી ધારણા છે. જો આપણી ધારણાને આપણે ખોટી સાબિત કરી દઈએ, ખોટી સાબિત કરી દે તો આપણે સમય ધાર્યું છે, આપણી આખી ધારણા જો ખોટી સાબિત થઈ જાય તો એ સમય ના હોય. સમય ના હોય તો કેવી હોય? અસમય. તો ચાલો આપણે આપણી ધારણાને ખોટી સાબિત કરવી છે. ખોટી સાબિત કરવા માટે આપણે જે ધાર્યું છે આ અંશ અને છેદ વાળી સંખ્યા છે એટલે કે a અને b ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે કે એને એક સિવાયનો સામાન્ય અવયવ નથી. તો ચાલો આપણે એવું સાબિત કરશું કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ છે. ચાલો એ સાબિત કરવા માટે આપણે ગણતરી કરીએ તો આનો જ ઉપયોગ કરીએ. વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b છે. તો વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b છે તો આપણે કામ કરીએ, b ને આ બાજુ લઈ લઈએ. b ને આ બાજુ લઈ લઈએ તો ક્યાં આવી જાય? ગુણાકારમાં. વર્ગમૂળમાં 5b બરાબર a. b ને આપણે છે
આ બાજુ લીધો, હવે a બરાબર વર્ગમૂળમાં 5b આવ્યું. હવે આપણે એક કામ કરીએ, બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેતા ચાલો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો જો જોઈ આનો વર્ગ a સ્ક્વેર, આનો વર્ગ વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, b નો વર્ગ b વર્ગ, તો અહીંયા આવ્યું a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. યાદ રાખજો આપણે વર્ગમૂળમાં 5 ને અસમય સાબિત કરવી છે. મેં કીધું હતું કે આપણે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીશું, એટલે કે આપણે જે સાબિત કરવાનું છે એથી વિરુદ્ધ ધારશું અને પછી આપણી જ ધારણાને આપણે ખોટી સાબિત કરીશું. આપણે આજે ધાર્યું છે વર્ગમૂળમાં 5 સમય છે. સમય હોય તો એ અંશ અને છેદવાળી સંખ્યા હોય. અંશ અને છેદવાળી સંખ્યા હોય a ના છેદમાં b. અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોનો અર્થ થાય કે એને એક સિવાયનો સામાન્ય અવયવ છે નહીં. તો આપણે અહીંયા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોને ધ્યાનમાં લઈ અને આને ખોટું સાબિત કરીશું. આને આપણે એક સિવાયનો સામાન્ય અવયવ મેળવી લેશું અને આપણે મળશે જ. તો જો જોઈ વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b છે. b ને આ બાજુ લીધું તો વર્ગમૂળમાં 5b બરાબર a. બંને બાજુ વર્ગ લીધો, a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. હવે આ તો આપણે આગળ શીખી ગયા કે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હોય તો આપણે એવું કહી શકીએ કે આ 5 છે a સ્ક્વેર નો અવયવ છે. 5 એ a સ્ક્વેર નો અવયવ છે. હવે 5 છે a સ્ક્વેર નો અવયવ હોય, 5 છે એ a સ્ક્વેર નો અવયવ છે. હવે જો 5 a સ્ક્વેર નો અવયવ હોય તો આપણે શીખી ગયા કોઈ પણ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો તે સંખ્યાનો પણ અવયવ હોય. એટલે 5 છે a સ્ક્વેર નો અવયવ છે તો તેથી 5 a નો અવયવ છે. જોજો આ બધા જ સિમ્પલ નિયમો છે, મગજમાં રાખજો. ફરીથી મેં તમને આગળ પણ ચોખવટ કરેલી હતી કે તમે જ્યારે a સ્ક્વેર બરાબર 7b લખો છો ત્યારે તમે એવું કહી શકો કે આ આનો અવયવ છે, અને જો આનો અવયવ હોય તો a સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ હોય. તો આપણે અહીંયા 7 ની જગ્યાએ 5 આવેલ છે તો a સ્ક્વેર બરાબર 5b. તો આ 5 છે a સ્ક્વેર નો અવયવ છે. હવે a સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ હોય. હવે 5 એનો અવયવ છે તો તેથી એનો અવયવ હોય તો a બરાબર 5 ગુણ્યા કંઈક સંખ્યા હોય. કંઈક સંખ્યા એટલે c. c છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એટલે હું લખી નાખું છું c belongs to r. 5 એનો અવયવ છે એનો અર્થ એવો થયો કે a બરાબર 5 ગુણ્યા કંઈક સંખ્યા હોય. એ કંઈક સંખ્યા કોઈ પણ હોઈ શકે તો આપણે એને c કહી દીધું. c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. હવે જોજો આપણે અહીંયા 5 એનો અવયવ છે એવું સાબિત કરી દીધું છે. a બરાબર 5c. હવે આપણે અહીંયા જે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હતું ને સમીકરણ 1 કહી દેશું. હવે પાછું બંને બાજુ વર્ગ લઈએ. બંને બાજુ વર્ગ લેતા હવે બંને બાજુ વર્ગ લઈએ તો આનો વર્ગ a સ્ક્વેર, આનો વર્ગ 25c સ્ક્વેર. ચાલો બંને બાજુ વર્ગ લઈ લીધો. હવે જોવો જોઈએ a સ્ક્વેર ની કિંમત આપણી પાસે છે, આપણે સમીકરણ 1 માં મેળવેલી છે. મેળવેલી છે કેટલી છે? 5b સ્ક્વેર. તો અહીં લખું છું સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી a સ્ક્વેર ની જગ્યાએ કેટલા મૂકીશ? 5b સ્ક્વેર બરાબર અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ 5b સ્ક્વેર મૂકી દઉં 25c સ્ક્વેર. હવે આ 5 આ બાજુ જાય ક્યાં આવી જાય? છેદમાં. તો 25 ભાગ્યા 5 5 એટલે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. જોજો પાછું આવી જાય. આના વર્ગ બરાબર 5 ગુણ્યા કંઈક સંખ્યા આવી. કંઈક સંખ્યા આવી એનો અર્થ એવો થયો 5 એ b સ્ક્વેર નો અવયવ છે. તો તેથી 5 એ b સ્ક્વેર નો અવયવ છે. હવે 5 એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો અવયવ છે. 5 એ b નો અવયવ છે. ચાલો 5 છે જો જોઈ 5 એ છે એનો પણ અવયવ છે અને 5 છે એ b નો પણ અવયવ છે. આપણે એવું કીધું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો એનો અર્થ એવો થાય, અહીંયા હું હજી લખી નાખું છું કે એટલે કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ નથી. એક સિવાયનો સામાન્ય અવયવ નથી.
આ ખાલી સમજૂતી માટે છે તમારી કે એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ નથી. આપણે એવું સાબિત કર્યું કે 5 છે એનો પણ અવયવ છે અને 5 છે બી નો પણ અવયવ છે. એનો અર્થ એવો થયો કે એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ છે. બરાબર, તો અહીંયા લખવાનું, તેથી 5 એ અને બી નો સામાન્ય અવયવ આવ્યો જોવો જોઈએ. 5 એનો પણ અવયવ છે, બી નો પણ અવયવ છે. 5 એ અને બી નો સામાન્ય અવયવ છે. 5 એ અને બી નો સામાન્ય અવયવ છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. હવે આપણી ધારણા ખોટી છે નો અર્થ એવો થયો કે આપણે શું ધાર્યું હતું, વર્ગમૂળમાં 5 સમય છે. વર્ગમૂળમાં 5 સમય છે તો અહીંયા વિરોધાભાસ ઉભો થાય છે. અહીં આપણી ધારણા ખોટી છે. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેથી વર્ગમૂળમાં 5 એ અસમય છે. વર્ગમૂળમાં 5 છે એ અસમય છે. ફરીથી આપણે અહીંયા વર્ગમૂળમાં 5 સમય છે એવું ધાર્યું હતું, સાબિત કરવાનું હતું અસમય છે. ખાસ ધ્યાન રાખજો, આપણે જ્યારે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યાંથી વિરુદ્ધ ધારવાનું. અસમય સાબિત કરવું છે તો સમય ધારવાનું અને પછી આપણે આપણી જ ધારણાને ખોટી સાબિત કરવાની. એના માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકોનો અર્થ એવો થાય, બરાબર, કે એને એક સિવાયનો સામાન્ય અવયવ નથી. તો આપણે અહીંયા આપ્યું હતું બી ને આ બાજુ લ્યો, બંને બાજુ વર્ગ લઈ લ્યો. બંને બાજુ વર્ગ લઈ લ્યો એટલે આ 5 છે આનો અવયવ થાય, આનો અવયવ થાય, બરાબર. તો એ સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ હોય. એનો અવયવ હોય તો આના બરાબર કંઈક સંખ્યા લખી શકાય. બે બાજુ વર્ગ લઈ લ્યો. બધે જ એક જ સંખ્યા જ્યારે હોય અવિભાજ્ય, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, આને તમારે જ્યારે અસમય સંખ્યા સાબિત કરવાની હોય ત્યારે તમારે આ જ રીતનો ઉપયોગ કરવો પડે. આપણે આમાં ને આમાં જોઈએ. તમને એમ કે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય છે. ચાલો સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય છે. તો આ દાખલો આમ જ થાય, કાંઈ ફેર ના આવે. જોજો, વર્ગમૂળમાં 5 ને અસમય સાબિત કરવી હતી તો આપણે ખાલી 5 ને એ અને બી નો સામાન્ય અવયવ દર્શાવ્યો હતો. વર્ગમૂળમાં 3 ને અસમય સાબિત કરવી છે તો અહીંયા 3 છે ને 2 નો સામાન્ય અવયવ આવશે. તો વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે. તો ધારો કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા વર્ગમૂળમાં 3 હોય તો વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b. અહીંયા એ અને બી જે છે એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ તમારી જાણ માટે છે, નહીં લખો તો ચાલશે. એટલે કે એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ નથી. ચાલો હવે આગળ જોજો. આને આ બાજુ લઈ લો તો શું થઈ જાય, √3b બરાબર a. તો અહીંયા વર્ગમૂળમાં 5 ની જગ્યાએ આવશે √3b. બંને બાજુ વર્ગ લેવાનો. બંને બાજુ વર્ગ લ્યો તો a² બરાબર 3b². તમારે આ દાખલાની શરૂઆતમાં જ તમને મગજમાં હોવું જોઈએ કે √3 ને અસમય સાબિત કરવી છે તો આપણે 3 ને a નો અવયવ સાબિત કરીશું ને પછી 3 ને b નો અવયવ સાબિત કરીશું. √5 ને અસમય સાબિત કરવાની હોય તો 5 ને નો અવયવ સાબિત કરવાનો, 5 ને b નો અવયવ. તો ચાલો બંને બાજુ વર્ગ લ્યો. a² બરાબર 3b². આનો અર્થ એવો થાય કે આ 3 જે છે એ a² નો અવયવ છે. તો અહીંયા લખવાનું 3 એ a² નો અવયવ